નીલેશભાઈ નમસ્કાર, કેમ છો બધા? આજે સવારથી આપણે સેફટી અને સલામતીની બધી વાતો સાંભળી, પણ કોઈએ એમ નહીં કહ્યું કે જેણે અંગોના બલિદાન આપ્યા છે, જેણે જીવ ગુમાવ્યા છે, એ કેડરના આટલા બધા લોકો બેઠેલા છે, તો ચાલો એકવાર પોતાના ઉત્સાહ માટે બધા તાળીઓ પાડે. ચાલો એકવાર પોતાના ઉત્સાહ માટે ખૂબ જોરદાર તાળીઓ થાય. આજે વાત કરવાની છે સલામતીની, નો ડાઉટ, પણ આપણે કોણ છે? ત્રણ શબ્દો મારે કહેવાના છે. મારા સાથી મિત્ર દિવ્યકાંત અહીંયા નથી, કારણ કે એમને અવસાન થયું છે એટલે નીકળી ગયા છે, પણ મારે એક વાત કહેવાની છે. હેલ્પર્યું, લંગર્યું ને જંબર્યું, આ શબ્દોને હું વખોડું છું, કારણ કે લાઈન સ્ટાફ તાળ નથી જોતો, તડકો નથી જોતો, વરસાદ નથી જોતો, અને માનવંતા ગ્રાહકોના ઘર સુધી, એ વિદ્યુત એકમો સુધી બધા વીજળી પહોંચાડે છે, અને લાઈન સ્ટાફ એટલી મહેનત કરે છે તો ઘણી વખત લાઈન સ્ટાફને અંડરડોગ કરવામાં આવે છે. એનું કારણ છે કે કોરોના કાળમાં આપણે બધાએ જોઈ લીધું કે કોઈ પણ જગ્યાએ આપણે જાઓ અને લાઈન સ્ટાફને એટલી ઇજ્જત મળી છે ગ્રાહકો તરફથી, ત્યારે બધાને એમ થયું કે નહીં, હું પણ કહે છું, તો શું લાઈન સ્ટાફ હેલ્પર્યું છે? અવાજ આપજો. છે લાઈન સ્ટાફ હેલ્પર્યું? છે લાઈન સ્ટાફ જંબર્યું? છે લાઈન સ્ટાફ લંગર્યું? આ સેફટીનો સમારંભ છે, સેફટી સેમિનાર છે, આપણા માટે એક પ્રસંગ છે, તહેવાર છે. આપણે અહીંયા બધાએ નકારાત્મકતાને મૂકી જવાની છે, જે આપણામાં ઘર કરીને બેઠી છે કે આ કામ મારાથી નહીં થાય. કેમ નહીં થાય? આપણે અહીંયા જાણકારીના અભાવને મૂકી જવાનું છે અહીંયા, બરાબર? તમારા કામમાં કદાચ કઈ ત્રુટિ રહી ગઈ હોય તો એને જાણકારીનો અભાવ કહેવાય. તમારામાં કઈ તકલીફ પડી ગઈ તો એને એમ કહેવાય કે બેદરકારી કહેવાય. ઉતાવળનું નામ અપાય. શું કાયમ તમે ઉતાવળથી કામ કરો છો? દિલ્હી ગયો, કાયમ તમે ઉતાવળથી કામ કરો છો? કાયમ તમારે ઘરે જવાની ઉતાવળ હોય છે? કારણ કે હું પણ તમારો ભાઈ જ છું. જવાબ આપો. નહીં ને? મારી બે ત્રણ લીટીઓ છે, પંક્તિ તમે સાંભળજો કે લાઈન સ્ટાફ કોણ છે? તડફડતા રહ્યા કંઈક લોકો મોતના બિછાને, તડફડતા રહ્યા કંઈક લોકો મોતના બિછાને, ન જઈ શક્યા મળવા કોઈ ભાઈ બહેન કે મમ્મી પપ્પાને. કોરોના કાળની વાત કરું છું અને તમે બધા જ ગવાહ હતા. ન જઈ શક્યા મળવા કોઈ ભાઈ બહેન કે મમ્મી પપ્પાને, મંજર માતમનો જોતા રહ્યા હર કોઈ અવાક થઈ. કોણ કોનું સ્વજન બની, કોણ કોની ચિતાને આગ ચાંપી ગયું, ક્યાં ખબર હતી મસાણના એ મરદાને. ખબર હતી? એવી વિષમ પરિસ્થિતિમાં આ મારો લાઈન સ્ટાફ ઘરે ઘરે જઈને વીજળીના ફક્ત દીવાઓ નહીં પ્રગટાવેલા, માણસાઈના દીવા પ્રગટાવેલા. જ્યારે લોકોને ડોક્ટરો પરથી વિશ્વાસ ઉઠી ગયેલો અને ઓક્સિજનના બાટલાઓ લઈને ઘરે લોકોએ સારવાર લીધેલી, અને ત્યારે આ જ ટેકનિકલ કર્મચારીઓ અને આ જ બધા વીજળી કર્મચારીઓએ લોકોનામાં ભરોસો મૂકેલો અને વિશ્વાસ મૂકેલો. શું એ લાઈન સ્ટાફ લંગર્યું હોઈ શકે? શું એ લાઈન સ્ટાફ જંબર્યું હોઈ શકે? આપણને વારંવાર આ જ ત્રણ શબ્દોથી સંબોધન કરવામાં આવે છે. આજે આપણે અધિકારી થયા હોય આ ત્રણ શબ્દો વારંવાર લાઈન સ્ટાફને કહેવાનું કેટલું ખરાબ લાગે, અને આપણે પણ સાંભળીને હસી મૂકીએ. સંસ્કૃતમાં કહેવાયું કે મૂર્ખાઓ ખરું હસતી, મૂર્ખાઓ ખડખડાટ હસી પડ્યા. જ્યારે તમારા માટે જ ખરાબ બોલવામાં આવ્યું. આ મંચ જાણકારીના અભાવને દૂર કરે. અહીંયાથી એક નવી જાણકારી લઈને જવાનું છે આપણે કે આવતીકાલનો સૂરજ આપણી કંપની માટે, આપણા પરિવાર માટે એક સોનેરી સૂરજ તરીકે ઊગવો જોઈએ. મારી વાત ખોટી હોય તો વચ્ચે કોઈ પણ ટકોર કરી શકે છે, કારણ કે સવારથી મેં સાંભળું છું ફક્ત સેફટી બેલ અને હેલ્મેટ, સેફટી બેલ, હેલ્મેટ, પણ સવારના વાતાવરણની કોઈ વાત નથી કરી. આપણા સબડિવિઝનમાં બબે ગાડીઓ હોય છે, એ ગાડી ફક્ત એન્જિનિયરો માટે હોય, એના માટે કોઈ વાત નહીં કરી. ટુ વ્હીલર પર કોણ કેવી રીતે લઈ જવાનું છે સામાન? મીટર પેટીઓ લઈ જવાના, વાયરો લઈ જવાના, તમારા હેલ્મેટ, સેફટી બેલ્ટ, અર્થિંગ રોડ કેવી રીતે લઈ જવાના? ક્યારેક પ્રશ્નને વાંચા આપતા શીખો.
અને પછી તમે લડાઈ લડશો વર્ગ 4 ની, કેવી રીતે લડવાના? વર્ગ 3 નો કોણ લેવાનું તમને? સેફટી અને સલામતી એ આપણા જીવ સમાન જ છે, આપણી શ્વાસ સમાન છે. આપણે શરીર છે તો સેફટી અને સલામતી આપણો આત્મા છે એમ સમજો. કારણ તમે નહીં હોવ ત્યારે તમારી જરૂરિયાત તમારા પરિવારને, તમારા મા-બાપને કોઈ પૂરી કરી શકવાનું નથી. સાહેબો સેફટી માટે કીધું, કોઈ ખોટું નથી, સેફટી રાખવાની છે, પણ બીજા વિષયોની પણ ચર્ચા કરવાની છે કે એક લાઈન સ્ટાફ થાંભલા પર ચડીને કામ કરે છે અને નીચેથી કોઈ અધિકારી ગમે તેમ બોલે છે તો તમારે શું વિચારવાનું? શું ઉપર ચડતા લાઈન સ્ટાફ નીચે ઉતરીને તમારી વાતો નથી સાંભળવાનો? વલસાડના નાના ગોળા સબ ડિવિઝનમાં વસ્તુ બને છે. હું જાહેરમાં કહું છું સાહેબ, પહેલાના સમયમાં લાઈન સ્ટાફ નહીં બોલતા હતા, હવે ભણેલો ગણેલો લાઈન સ્ટાફ આવ્યો, કઈ મન થોડું રે ભાઈ. સેફટી રાખજો, સલામતીના નિયમોનું પાલન કરજો, પણ જ્યાં તમારો આત્મસન્માનને ઠેસ પહોંચે ને ત્યાં ચોક્કસ કેવલસિંહ તાળિયા કે નિલેશ પટેલને રીંગ કરજો. બરાબર? આવા પ્રોગ્રામને સેફટીના સમારંભ કહેવાય. આપણે જાગૃતિ નહીં હોય તો આપણે જાગૃતિ કેળવવાની છે. અને જે કોઈ લાઈન સ્ટાફ એમ વિચારતું હોય કે આપણે એલસીબી નથી લીધી અને પેલાના કહેવાથી આપણે કામ કરી રહીશું, એવું નહીં. એક વખત આપણે એપ્રેન્ટિસને પણ પૂછી લેવાનું છે કે ભાઈ હું નવો છું, કદાચ મારી ભૂલ ઘટી અને ત્યાં કોઈનાથી સાંભળેલું હોય તો મને કહે કે ખરેખર આ ફિગર છે ને. એટલે ઘણી બધી ભૂલો આપણા લાઈન સ્ટાફની બી થાય. આજે હું ભાઈ અહીંયા બોલી જતો છું અને કર્મ સંજોગે મારી પણ સાહેબ ભૂલ થાય, કારણ કે જે કામ કરે ને એના મનમાંથી અમુક પ્રશ્નો નીકળી જાય છે. ફક્ત તાળીઓ પાડવા માટે અને સાંભળવા માટે આવવાનું એ પણ જરૂરી નથી. આપણે અહીંયાથી કયા ગ્રહણ કરી જવાનું છે? વિજયભાઈ સોલંકીને ત્યાં અમે ગયેલા. નેક્સ્ટ ટાઈમમાં જે એક્સપાયર થઈ ગયા ને વિજયભાઈ સોલંકી 16 સુંબા કે કઈ જગ્યા છે એના ઘરે ગયેલા અમે. મારી જોડે અબ્દુલ સફીજના ડીજર પટેલ હતા. અમે બધા લાઈન સ્ટાફ મિત્રોએ થોડા પૈસા એકઠા કરેલા હતા અને ગયા અમે બેઠા. એટલે ઘર નાનું અને ફક્ત બાઈ એકલા જ હતા. પછી એમની વાઈફને બોલાવવામાં આવે એટલે અમે દિલીપભાઈ જોડે બધી ચર્ચા કરી. પછી બાઈએ એક વાત કરી અમને કે દીકરા આ વર્ષે તો અમે ઘર બનાવવાના હતા, કેમ કે એનું ઇન્દિરાવાસનું ઘર હતું, નાનું ઘર. ફક્ત એક જ ગાળો ને એમાં બિચારો રહી. મારા દીકરાને મેં વાસણ પાણી કરીને ભણાવ્યું એમ કીધું. અમને ત્યાં આંખમાં આંસુ આવી ગયા. કઈ જ નહીં મળે ઘરમાં બેસવા માટે, ખુરશી નહીં મળે યાર. બહાર રડે છે કે બીજે હારો એટલે આપણે લોન મૂકને દીકરા અને દર ચોમાસે મારા ઘરમાંથી પાણી જાય. આપણે એક દારો બી ઘેર બનાવવાનું હતું. મેં ને દિલીપભાઈ બંને રડ્યા અમે, કેમ કે અમારો ભાઈ તે દિવસે ખોવાયેલો હતો. અમે જોયું અમારી આંખે કે એક દીકરાના ખોવાથી એની મા પર શું અસર થાય છે, એની ઘરવાળી પર, ને છોકરો તો 6 માસનો ભાઈ. કોનું કાળજું નહીં ગમે? એટલે આપણા પરિવારમાં પણ આવતીકાલે આ પ્રસંગ નહીં ઉભો થાય. સાહેબ બહુ સારી રીતે સમજાવે છે, પણ આ તો મારા પણ મનમાં થોડી ભડાસ હતી કે આ મંચ મળ્યો છે તો થોડીક વાત કરું. એટલે આપણે બધાએ સેફટી અને સલામતીને ખરેખર નિયમોનું પાલન કરવાનું અને આપણે સુરક્ષિત, આપણી કંપનીને ફાયદો છે અને કંપનીને આવતીકાલે કોઈ માણસ મળી પણ જાય, આપણા પરિવારને, આપણા બાળકોને પપ્પા ઢોળી મળવાના, આપણા મમ્મી પપ્પાને દીકરો ઢોળી મળવાનો. એક ઉદાહરણ આપું છું કે એક વખત સંયુક્ત ફેમિલીમાં રહેતા હતા લોકો. એટલે રાત્રે જમવાના ટાઈમ વાત થઈ કે આવતીકાલે બધા ફરવા જવાના, આખું કુટુંબ. એટલે પેલા નાના બાળકને પણ કીધું કે તમે બી છોકરા લોકો લઈ લેજો તમારો સામાન રમવાનો. એટલે મમ્મી તો એના કામમાં કરવા જાય, પેલું નાનું છોકરું એની બેગમાં અમુક વસ્તુઓ મૂકી દીધી. મમ્મી પણ ઉતાવળને કારણે જોતી નથી કે એને બેગમાં શું મૂક્યું છે. સવારે બધા જાય છે, સેલવાસ ગયા કે દૂધ ગયા કે ગમે ત્યાં. હવે બધા ગયા અને બાળક નાનું 4-4.5 વર્ષનો છે, એને કાંઈ બહુ બોલવાની ચાલવાની બુદ્ધિ નહીં. એણે એની બેગ લઈ લીધી ત્યાં અને પપ્પાનો ફોટો હતો, કેમ કે એના પપ્પા એક્સપાયર થઈ ગયેલા. પપ્પાનો ફોટો હતો, એણે પેલા હિંચકા પર મૂક્યો અને 10-15 વાર એણે ઝૂલા આપ્યા ધીમે ધીમે. બધા જોઈ છે કે આ બાળક શું કરવા માંગે.
પણ બાળકની જે લાગણીઓ હતી ને એ લાગણીઓ બધી આપણા ફેમિલી સાથે લાગે જોડાય. કારણ કે બાળકે 15 વખત પપ્પાના ફોટાને ઝુલાવે છે અને બાળક અટકી જાય છે અને હવે શું કહે છે બોલ પપ્પા હવે તમારો આવો. કોણ ઝુલાવશે એ બાળકને? વિજયભાઈનું છોકરું 6 માસનું છે, કોણ એને ટ્યુશને લઈ જશે, કોણ એને સ્કૂલે લઈ જશે? સાચી વાત ને? એટલે કન્ડિશન આવી ઊભી થાય ત્યારે જેના પર ભાવ આપ્યો છે ને એને ખ્યાલ આવે. જેને આ પરિસ્થિતિ વેઠી છે એને ખ્યાલ આવે કે સેફટીના માધ્યમથી સાહેબો તો કાયમ કહેતા હતા પણ આપણે હસી મજાકમાં કાઢી નાખતા હતા. પણ વિજયભાઈના ઘરે ગયા પછી અમને એવું લાગ્યું કે ખરેખર સંવેદના શું છે, દુઃખ શું છે. એટલે અમે પોતે અનુભવ્યું કે આ વસ્તુ નહીં બનવી જોઈએ. આપણામાં ભલે કામ બાબતે મતભેદ હોય, શું મતભેદ કે પેલા ભાઈ કામ કરાવે એ અલગ, એની થવું જોઈએ, મારું જ કામ થવું જોઈએ. મતભેદ ભલે હોય પણ મનભેદ ક્યારેય નહીં. મતભેદ ભલે હોય મનભેદ ક્યારેય નહીં. ભલે તમારી થોડીક બોલાચાલી બંધ થઈ ગયેલી હોય, કદાચ એ બીજા ફીડર પર ચડતો હોય ને બીજું ફીડર બંધ કર્યું હોય, આપણે તરત એને શર્ટ પકડવાનો, ભાઈ ઉતર, તે બીજું ફીડર બંધ કરાવ્યું છે. આખી જિંદગી એ તમારો ઋણી થઈ જશે. પણ ક્યારેય મનમાં કપટ નહીં રાખવાનું, કાળજામાં કપટ નહીં રાખવાનું. અને છેલ્લે મંજિલે यूं ही मुकम्मिल नहीं होती, मंजिलें यूं ही मुकम्मिल नहीं होती, सिर्फ बैठकर ख्वाब सजाने से. करनी पड़ती है मेहनतों मुशक्कत दिन रात, करनी पड़ती है मेहनतों मुशक्कत दिन रात, दूर रहकर आपस के बंटवारे से, दूर रहकर आपस के बंटवारे से. थैंक यू सो मच. રોનક લાવી દીધી. નેક્સ્ટ ટાઈમથી એચઆરની ઓથોરિટી છે આપણે નિલેશભાઈ અને કેવલભાઈ ને ફેકલ્ટીમાં રાખશું. બરાબર છે? જો નિલેશભાઈ અને કેવલભાઈ આ સાંભળી લો, બરાબર છે? તમને ફેકલ્ટીમાં રાખવામાં આવશે, બરાબર છે? પણ એક વસ્તુ મેં તમને કીધું તેમ